બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર બજરંગીની કમાલ, હોય ગરીબ કે ધનવાન બજરંગીની કમાલ, કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ, અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. મમ્મી પપ્પા કેમ છો? ચલ 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 ચલ. કોણ છે તું અને અમારા ઘરમાં કેમ ઘૂસી આવી? આ છોકરો કોણ છે અને મને મમ્મી કહીને કેમ બોલાવે છે? અરે ઊભી છે શું સંભળાતું નથી? ચલ નીકળ અહીંથી બહાર. તમે જ કઈક બોલો ને. અને આ બધા કોણ છે? અને મમ્મી મને આમ શા માટે બોલે છે? એ કોણ છે તું? હું તને નથી ઓળખતો. નીકળ અહીંથી ચાલ. અરે વીણાબેન શું છે આ બધું? કોણ છે આ બેન? અને આ છોકરો કોણ છે? કાકા હું આ ઘરની વહુ છું, આમની પત્ની છું, અને આ મારો છોકરો છે. હે ભગવાન, તમે લોકો અમારી સાથે છેતરપિંડી કરતા હતા. શરમ નથી આવતી? પપ્પા હવે શું કરશો? જગદીશભાઈ તમે શાંત થઈ જાઓ. મને લાગે છે આમાં કોઈ ચાલ છે. હા પપ્પા મમ્મી. અરે બેટા લતા તું અહીંયા? હા પપ્પા હું અહીંયા. ભાભી અને આ છોકરાઓને હું અને આ તમારા નોકરે જઈ લાવ્યા છે. હા વાહ લતા વાહ, બહુ સારું કર્યું. અને આ છોકરો અમારો નોકર બનીને એમના પગ દાબતા દાબતા આપણને દગો આપી દીધો. હા મમ્મી, મારે પણ કયા ભાભી સાથે કઈ બહુ બનતું નહોતું, પણ આ તમારા નોકરે મારી આંખો ખોલી નાખી. જ્યારે મારા પતિ મને કહેતા હતા કે જા ઘરની બહાર નીકળી જા, ત્યારે તમે કહેતા હતા કે એમની ભૂલ છે. જ્યારે મારા સાસુ સસરા પૈસા માંગતા હતા ત્યારે તમે કહેતા હતા કે તારા સાસરે એવું લાલચું છે. પણ આ તમે શું કરી રહ્યા છો મમ્મી પપ્પા? બોલો, આપો જવાબ મને. જવાબ આપો મને. જ્યારથી આ ભાભી આ ઘરમાં પરણીને આવ્યા છે ત્યારથી તમે લોકો એને હેરાન કરો છો ને ત્રાસ આપો છો. કેમ? કારણ કે ગરીબ છે એટલી જ એમની ભૂલ. અરે પણ તમને એમનું ભણતર, સેવા, સંસ્કાર બધું જ ભૂલીને એમને અપમાનિત કરો છો ગમે ત્યાં અને ગમે ત્યારે. અરે પપ્પા આ પાપ છે, પાપ. અને મમ્મી પપ્પા તમે શું કરી રહ્યા છો? આ જમાનો ક્યાંથી ક્યાં આગળ વધી ગયો છે અને તમે લોકો ત્યાં ના ત્યાં જ હજુ પણ. અને મોટા ભાઈ તમે આ લક્ષ્મી જેવી વહુ મળી છે છતાંય તમને એની કોઈ કિંમત જ નથી. અરે પણ તમે તમારું જાણો. અમે ત્રણે મળીને અમને ફસાવ્યા છે, એટલે હું પોલીસ થાણામાં તમારી સામે ફરિયાદ કરીશ. પોલીસનો માર પડશે ને એટલે ત્રાસ શું છે અરે બધું જ ખબર પડી જશે. હા અરે 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 કોણ છો તમે? અંદર આપ ઘૂસ્યા કેમ આવો છો? હું સીઆઈડી ઇન્સ્પેક્ટર દુર્ગેશ અને અમારો અસિસ્ટન્ટ. અહીં રમેશભાઈ કોણ છે? સાહેબ હું જ રમેશભાઈ છું. બોલો ને શું કામ? એટલે તમે રમેશભાઈ છો. તમે પરણેલા છો અને 2 છોકરાના બાપ છો, છતાંય તમે બીજા લગ્ન કરવા નીકળી પડ્યા છો એવો તમારી પર આરોપ છે. રમેશ, મેં તને નહોતું કહ્યું કે આપણી પાછળ કોઈ પડ્યું છે? આ કોઈની ચાલ છે? હવે સાચું સાચું કહી દો, નકર હમણાં તમને હથકડી પહેરાવી દઈશ. નહીં ઉભા રહો સાહેબ. સાહેબ અમારી ધર્મપત્ની છે રેખા, અને આ છોકરો પણ મારો જ. રેખા સાહેબને કહે ને કે તમને કોઈ ખોટી વાત કરી છે.
સાહેબ આ બધી ખોટી વાત છે. પપ્પા તમે કઈ બોલો ને. હા આ બધું ઇન્સ્પેક્ટર સાહેબ તમે કયો છો ને એવું અહીંયા કાંઈ જ નથી હો. એમ તો પછી આ લગ્નનો સામાન કોનો છે? રેખા સાહેબને કહી દેજે ને કે આ સામાન તારું છે. હા હા બેટા કે ને આ તારો જ સામાન છે. એ તો એમને ગેરસમજ ઊભી થશે. હા ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધો સામાન મારો જ છે. હું હમણાં મારા પિયરે જવા જ નીકળતી હતી અને એટલામાં જ તમે આવ્યા. તમે કોણ? હું આમની પત્ની છું અને આ મારો છોકરો છે. રેખા મેડમ, અમે સાંભળ્યું છે કે તમારા સાસરાવાળા તમને ખૂબ જ ત્રાસ આપે છે અને એમને દહેજ ન મળવાને કારણે હજી સુધી તમને હેરાન કરે છે. શું આ વાત સાચી છે? બોલો રેખાબેન, બોલો. તમે આ દહેજના લોભીઓને બચાવવાનો એક મોકો પણ નહીં આપતા? નહીં નહીં સાહેબ, અમે દહેજ નામનો શબ્દ સાંભળ્યો જ નથી. બેટા રેખા, એમને કહે ને કે અમે તને દહેજ નામથી ક્યારેય ત્રાસ નથી આપ્યો. રેખા, સાહેબને કહે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, કેટલો ચાહું છું તને. અરે પણ પપ્પા. ઉપર બેટા, આ સાહેબ અહીંથી જાય ને એટલે આપણે પિકનિક ઉપર જવાનું છે. ત્યાં જઈને આપણે બધા આઈસ્ક્રીમ ખાશું. રેખા મેડમ, તમારા સાસુરિયા વિરુદ્ધ કોઈ ફરિયાદ છે? રેખા મેડમ, હું તમને કાંઈક પૂછી રહ્યો છું, તમે જવાબ કેમ નથી આપતા? અરે તમારા મનમાં જે પણ કાંઈ હોય એ મને કહી દો. હું હમણાં ને હમણાં આ લોકોને બધાને હથકડી પહેરાવી દઉં છું. હા હા ભાભી, હવે બધું સાચે સાચું કહી દો. હા હા રેખાબેન, તમે સાચે સાચું કહી દો ને. નાના સાહેબ, તમને કોઈ ગેરસમજ થઈ લાગે છે. મારા સાસરા વિરુદ્ધ કોઈ જ ફરિયાદ નથી. ઠીક છે રેખાબેન, હું જાઉં છું, પણ આજ પછી તમારા સાસરિયાવાળા તમને ત્રાસ આપે તો મારો નંબર તમારી પાસે છે. નિસંકોચ થઈને તમે મને ફોન કરજો. હું હથકડી લઈને હાજર થઈ જઈશ. ચલો આવજો. અરે પોપટભાઈ, આટલી સંસ્કારી અને ભણેલી ગણેલી વહુ હોવા છતાં આ તમારો છોકરો આ ભૂલકાનો બાપ હોવા છતાં તમે લોકો પૈસાના લોભમાં એનું બીજી વાર લગ્ન કરવા નીકળી પડ્યા હતા. અને તમે લોકો કેટલા નિર્દયી છો કે માણસાએ જ ભૂલી ગયા. તમારે તો આ તમારી સંસ્કારી વહુનો પાળ માનવો જોઈએ કે આજે એણે જ તમને બચાવી લીધા, નહીં તો પૂરી જિંદગી જેલના સળિયા ગણવા પડત. હા, જેલના સળિયા. અરે મન આ તમારી સંસ્કારી વહુ જેટલું મોટું નથી. તમે મારી દીકરીની જિંદગી જોડે ખિલવાડ કર્યો છે. માટે પોલીસ થાણામાં હું તમારી ફરિયાદ જરૂર કરીશ. કાકા, હું મારા સાસરે વતી તમારી માફી માંગુ છું. હેમાક્ષી, તારા પપ્પાને સમજાવ ને, આ બધાને માફ કરી દે. કાકા, હું તમારા પગે પડું છું. અરે બેટા, તું તો મારી દીકરી જેવી છે, પણ આ પૈસાના લોભિયાઓની આંખ ખુલી ગઈ છે. મને કેવી રીતે સમજાય? જગદીશભાઈ, અમને હવે માફ કરો. ખરેખર તમે ઇન્સ્પેક્ટર લતા અને મારા નોકરે અમારી આંખો ખોલી નાખી છે. અમને હવે માફ કરો. રેખા બહુ, અમને માફ કરી દેજે બેટા. અમે તને બહુ ત્રાસ આપ્યો છે ને, એટલે ભગવાને મારી દીકરીના સંસારમાં વાવજડિયું લાવ્યું છે. હવે હું સમજી ગઈ, અમારો પાપનો ઘડો ફૂટી ગયો છે. અમને માફ કરી દેજે બેટા, અમને માફ કરી દેજે. અમને માફ કરી દો. હું માફી ચાહું છું. રમેશ કુમાર, માણસ પોતાની જાત મહેનતથી કદાચ પૈસાદાર બની જાય,
પણ પારકાના પૈસાના લોભથી ક્યારેય નહીં. હા હલો હા હા અહીંયા બધું જ સારું છે અને બધું યોગ્ય રીતે સમયસર પતી ગયું છે. નહીં નહીં તમે ચિંતા ના કરશો, હું જલ્દી જ ઘરે આવું છું. બાય, સી યુ. કોનો ફોન હતો? એમનો, એટલે કે તમારા જમાઈ રાજનો. શું કહ્યું? જમાઈ રાજનો ફોન છે? તો પછી આટલી હસીને કેમ વાત કરે છે? હા, એનો મતલબ? અરે પપ્પા, અત્યારે અગત્યની વાત તો એ જ છે કે તમારી આંખો ખુલી ગઈ. અને એક વાત સાચી સાચું કહી દઉં, મારા સાસરામાં મને કોઈ પણ પ્રકારની કોઈ જ તકલીફ નથી. હું બહુ જ સુખી છું. પણ આ તમે ભાભીને ત્રાસ આપતા હતા, એમને હેરાન કરતા હતા, એ બધી વાતની માહિતી મને તમારા નોકરે આપી. એટલે જ મારે આ બધું નાટક કરવું પડ્યું. અને મમ્મી, કોઈ દિવસ દીકરી અને વહુની વચ્ચે ભેદભાવ ના રખાય. અને આ બધી વાતનો આભાર તો તમારા નોકરનો જ માનવાનો. અને સીઆઈડી ઇન્સ્પેક્ટર? એ અમને કાંઈ ખબર નહીં હો ભાઈ. હા, અને આ જગદીશભાઈ, હેમાબેન અને હિમાક્ષી? અરે આ નાટકના અમે જ બધા કલાકાર છીએ અને એનો ડાયરેક્ટર કોઈ નહીં પણ તમારો નોકર જ છે. અરે પણ એને બોલાવતો, એ છે ક્યાં? અહીંયા